આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। ઉત્તરાખંડમાં ભયંકર વરસાદથી તારાજી સર્જાઈ છે। ઉત્તરકાશીમાં ઉછાળા લેતી નદીમાં એક કાર ખાબકી ગઈ હતી। જીવ બચાવવા ગાડીની છત ઉપર ડ્રાઈવર બેસી ગયો હતો। કલાકો સુધી ગાડીની છત પર આ ડ્રાઈવર બેસી જ રહ્યો, ત્યારે સ્થાનિકો દ્વારા દોરડાના સહારે તેનો જીવ બચાવવામાં આવ્યો। ડ્રાઈવરને પાણીના વહેણમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે। ઉત્તરાખંડમાં હાલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને જેના જ કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ભૂસ્ખલન થઈ રહ્યું છે, નદીઓના વહેણ વધી રહ્યા છે અને જેના જ કારણે એક કાર નદીના વહેણમાં ફસાઈ ગઈ હતી અને ડ્રાઈવર તેનો જીવ બચાવવા માટે કારની છત પર બેસી ગયો હતો। રાહ જોતો રહ્યો અને આખરે કલાકોની રાહ જોયા બાદ ત્યાંના સ્થાનિકો મદદે આવ્યા હતા અને વચ્ચોવચ્ચ નદીના વહેણમાં એક કાર ઊભી છે। ડ્રાઈવર જે છે તે છત ઉપર બેઠો છે। કારની છત ઉપર સ્થાનિકો દ્વારા તેની સામે એક દોરડું નાખવામાં આવ્યું અને તેની મદદથી જ આ ડ્રાઈવરને બચાવવામાં આવ્યો હતો અને આખરે ડ્રાઈવરનો જીવ બચી ગયો છે। આપ જોઈ રહ્યા છો કે લગભગ ઉપરથી થોડીક જ કાર એવી દેખાઈ રહી છે કે જે પાણીની બહાર છે, બાકી આખી કાર ડૂબી ગઈ છે। સદનસીબે વસ્તુ એવી થઈ કે જ્યારે ડ્રાઈવર છત ઉપર ચડ્યો ત્યારે કાર ત્યાં એકદમ અટકી ગઈ હતી અને ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો। કલાકો બાદ સ્થાનિકો આવ્યા અને તેની મદદ કરી।